નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ લીધો। આ યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। દીકરીના અચાનક ભરેલા આ અંતિમ પગલાંને લઈને પરિવાર શોકમાં છે। સિંગણપુર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ થઈ ગઈ છે। પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીએ લખેલો લેટર હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। યુવતીને બ્લેકમેલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવાની રજૂઆત પણ થઈ છે। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલા બીધી પેલેસમાં 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહે છે અને 19 વર્ષીય પુત્રી નેનાબેન સહિત પરિવારનું ગુજરાન પણ ચલાવે છે। પોતાના પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે તે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। નેનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધીને આપઘાત કરી લીધો। આ ઘટનાની જાણ પરિવારને થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા। નેના વાવડિયાના આપઘાતને પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આપઘાતને લઈને ઘણા પ્રશ્નો પણ કર્યા છે। અગ્રણી વિજય મંગુકિયા દ્વારા આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો એક લેટર લખાયો, જે વાયરલ થયો। મૃતક નેના વાવડિયાના અસામાજિક વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી, માનસિક ત્રાસ અપાતો હોય, સાથે યુવક દ્વારા મૃતક તરુણને બ્લેકમેલ પણ કરાતી હોવાનો ઉલ્લેખ થયો છે। પોલીસે સરકાર દ્વારા મામલે કડકમાં કડક કાર્યવાહી કરવા સહિતની બાબતોનો ઉલ્લેખ પણ થયો છે। विजय मांगुकिया देखो समग्र गुजरात में अंदर आ प्रकार की घटनाओं वारंवार बनती हो त्यारे आवा नराधमो कोर्टना माध्यम थी सरलताथी छूटी जता होय छे। मुख्यमंत्री श्री ने अपना माध्यम थी एटलुं ज कहेवा मांगु छुं अने पाटीदार समाज वती समग्र गुजरात में अंदर आ प्रकार की घटनाओं बनी रही है त्यारे के काळा काचनी गाड़ीओ राखी अने बेफाम रीते नराधमो स्कूल कॉलेज अने ट्यूशन क्लासों ने टार्गेटो करता होय छे। विद्यार्थीओने विद्यार्थिनीओने आ प्रकारे फौसलावी पटावी अने ब्लेकमेल करवानो धंधो करता होय छे। विद्यार्थीओने व्याजना वीजचक्रोमां फसावी अने एना मावतरने मजबूर करता होय छे। कारण के अमारी सामाजिक रूढ़िचुस्तता होय छे के दीकरीनो बाप के दीकरानो बाप फरियाद करवा जई शकतो नथी। ए स्वाभाविक दरेक समाजनी अंदर होय छे अने एना कारणे मजबूरीनो लाभ लई अने आ प्रकारना असामाजिक तत्वो विकृत मानसिकता धरावता असामाजिक तत्वो जे छे ते एनो लाभ उठावता होय छे अने એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ।